શરબત જહાદ મુદ્દે બાબા રામદેવની મુશ્કેલીમાં વધારો થયો છે। પોતાની પ્રોડક્ટના પ્રમોશન વખતે હમદર્દ રૂહ અફઝા માટે શરબત જહાદની કરેલી ટિપ્પણીનો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે, જેને લઈને દિલ્હી હાઈકોર્ટે આ મામલે બાબા રામદેવને જોરદાર ફટકાર લગાવી છે। શું છે સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં। હમદર્દના રૂહ અફઝા અંગે બાબા રામદેવે વિવાદિત શરબત જહાદવાળી ટિપ્પણી કરી હતી, જેને લઈને કોર્ટે તેમને તેમના ટિપ્પણીના વિડીયો હટાવવાની ફટકાર લગાવી હતી। બાબા રામદેવને કોર્ટની અવમાનનાના દોષિત ઠેરવ્યા હતા। કોર્ટે આદેશ કર્યો હતો કે ભવિષ્યમાં હમદર્દની પ્રોડક્ટ અંગે બાબા રામદેવને કોઈ નિવેદન ન આપે અને વિડીયો પણ શેર ન કરે। જસ્ટિસ અમિત બંસલે ગુરુવારે જણાવ્યું કે કોર્ટના 22 એપ્રિલના આદેશ છતાં રામદેવે વાંધાજનક નિવેદનની સાથે વિડીયો પણ શેર કર્યો હતો। આ બંને કૃત્ય કોર્ટની અવમાનના માની શકાય। હવે આ મામલે નોટિસ જારી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કોર્ટે અગાઉ મંગળવારે કહ્યું હતું કે હમદર્દના રૂહ અફઝા અંગે બાબા રામદેવની શરબત જહાદ સંબંધિત વિવાદિત ટિપ્પણીએ અંતરાત્માને હચમચાવી નાખી હતી। કોર્ટે તેને અક્ષમ્ય કૃત્ય ગણાવ્યું હતું, જેના બાદ યોગ ગુરુએ આશ્વાસન આપ્યું હતું કે હું આનાથી સંબંધિત કોઈ પણ ઓનલાઈન કન્ટેન્ટને ડિલીટ કરી દઈશ, પરંતુ તેવું થયું નહીં। માટે કોર્ટે ફરી બાબા રામદેવને ફટકાર લગાવી છે અને કહ્યું છે કે બાબા રામદેવ બેકાબૂ થઈ ગયા છે, તે પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે। કોર્ટે બાબા રામદેવને અવમાનનાના દોષિત ઠેરવ્યા છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।